ભરૂચની જાડેશ્વર ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ધીંગાણું સર્જાતા વિડીયો વાયરલ થતા પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત હંમેશા વિવાદોમાં રહી છે। સરપંચની પેનલમાંથી એક સભ્યને ખેંચી લાવી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા, જ્યારે કબીર વસાવા જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે યથાવત રહ્યા હતા અને ગઈકાલે ગ્રામ સભાને લઈને એક બેઠક મળી હતી, જેમાં ગ્રામ સભાની અંદર એક મોઢા ઉપર રૂમાલ બાંધેલી અવસ્થામાં આવેલા ઈસમે સરપંચ તેને ઈશારો કરતા હોય અને રૂમાલ બાંધેલા વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ઉપર હાથાપાઈ કરતા હોય તેવા સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો મોડી રાત સુધી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને મોડી રાત્રે પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે અરજી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં થયેલા ધીંગાણાની ઘટનાના વિડીયો સામે આવતા ગ્રામ પંચાયતની અંદર જ સરપંચ અચાનક ઉશ્કેરાઈ જતા હોય અને તેઓના ઈશારાના કારણે રૂમાલ બાંધેલા વ્યક્તિ સભ્યો ઉપર હુમલો કરી રહ્યા હોય, આ ઉપરાંત ગ્રામ પંચાયતની બહાર પણ સરપંચ ઉશ્કેરાઈને ગાળો ભાંડી રહ્યા હોય અને મારામારી કરવાના ઈરાદામાં હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થતાં ગ્રામ પંચાયતમાં સરપંચ જ પોતાના પદની ગરિમા ન જાળવતા હોય તેવું લોકો માની રહ્યા છે। જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સરપંચ પ્રજાના વિકાસના કામો કરવા માટે છે, જો કે પોતાની અંદરોઅંદરની દુશ્મનીના ધીંગાણું કરવા માટે મગ્ન છે। જો 5 વર્ષ આ જ પ્રકારે નીકળી જશે તો ગ્રામ પંચાયતના વિસ્તારોનો વિકાસ કેવી રીતે થશે? જાડેશ્વર ગ્રામ પંચાયત પોલીસ ફરિયાદોમાં સરપંચ વિનાની થશે તેવા સવાલો હાલ ગ્રામ પંચાયતના રહીશોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।